નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં વાણિજ્ય પત્ર વ્યવહાર વિભાગમાં ચોથો પાઠ વાણિજ્યક પત્રનું સ્વરૂપ એમના વિશે આજે અભ્યાસ કરશું. વાણિજ્ય પત્રો અમુક નિશ્ચિત પદ્ધતિમાં લખાય છે. વાણિજ્ય પત્રો લખવા અંગે કોઈ નિયમ નથી, પરંતુ તેનું માળખું પરંપરાગત રીતે નક્કી થયેલું છે. આગળના પાઠોમાં આપણે પત્ર લખાણની વિવિધ શૈલીઓ જેવી કે ફુલી બ્લોક્ડ શૈલી, મોડિફાઈ બ્લોક્ડ શૈલી ઉપરાંત વાણિજ્યક પત્રના લક્ષણો અને અસરકારક પત્ર વ્યવહારના લક્ષણોની વાત કરી હતી. ત્યાર પછી આપણે પ્રકરણ 3માં પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી અલગ અલગ 6 રીતો વિશે વાત કરી હતી. આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલ હોય તો વાણિજ્યક સંચારની પ્રક્રિયા સફળ બને છે. વાણિજ્યક પત્રનો ઢાંચો કે માળખું અથવા તો સ્વરૂપ એ વાણિજ્યક પત્ર માટે ખૂબ અગત્યનું છે. વાણિજ્યક પત્રના બધા જ ભાગોની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો પત્ર અર્થસભર બને અને વાંચનાર ઉપર ધારી અસર ઉપજાવી શકે. પત્રના ઢાંચામાં અથવા તો એમના સ્વરૂપ કે એમના માળખામાં કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આ ભાગોમાં કેટલાક ભાગો એવા છે કે જે કાયમી એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાત પત્રમાં સામેલ હોવા જોઈએ, જ્યારે કેટલાક ભાગ એવા છે જે પ્રસંગોપાત ભાગ છે, એટલે કે જ્યારે એમની જરૂર હોય ત્યારે તેમનો પત્રના માળખામાં ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે મરજિયાત ભાગ તરીકે ઓળખીએ છીએ. આમ પત્રના સ્વરૂપમાં 2 બાબતોનો સમાવેશ થાય. એક કાયમી ભાગો અને બીજા પ્રસંગોપાત ભાગો. જેમાં આપણે શરૂઆત કરીએ વાણિજ્યક પત્રના કાયમી ભાગ. હવે વાણિજ્યક પત્રના કાયમી ભાગ એટલે વાણિજ્ય પત્રમાં ફરજિયાતપણે સમાવાના ભાગો કે જે વાણિજ્ય પત્રમાં એ ભાગોનો સમાવેશ થવો જરૂરી છે. વાણિજ્યક પત્રોનું નિયત કે પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જળવાવું જરૂરી છે. એટલે એમાં શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી જેવા કાયમી ભાગો છે એ નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. જો વાણિજ્ય પત્રના કાયમી ભાગોમાંથી કોઈ પણ ભાગ બાકાત રહે તો એ પત્ર સ્વરૂપની દ્રષ્ટિએ ખામીભર્યું ગણાય. એટલે વાણિજ્યક પત્રના કાયમી ભાગો એ પત્રમાં સમાવેશ કરવો જરૂરી છે. ચાલો, વાણિજ્ય પત્રના કાયમી ભાગો કયા કયા છે? તો કુલ 7 ભાગો એવા છે કે જે વાણિજ્ય પત્રમાં સમાવેશ કરવામાં આવે, જેમાં શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી. આ 7 તત્વો અથવા આ 7 ભાગો એ વાણિજ્ય પત્રના કાયમી ભાગો છે, જેમાં આપણે એક પછી એક ભાગોનો વિગતે અભ્યાસ કરશું. ચાલો, હવે વાણિજ્યક પત્રના જે નિયમિત ભાગો છે એમનો પત્રમાં કયા ક્રમે અથવા તો કઈ જગ્યાએ
ઉલ્લેખ કરવાનો છે એમની વાત કરી દઈએ. તો સૌથી પહેલાં પત્રનો પ્રથમ ભાગ એટલે શીર્ષક. શીર્ષકને આપણે આપણા પત્રમાં સૌથી ઉપરની બાજુએ મધ્યમાં એમનો સમાવેશ કરશું. ત્યાર પછી તારીખ, ત્યાર પછી આંતરિક સરનામું, ત્યારબાદ સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને લાસ્ટમાં સહી. વાણિજ્યિક પત્રના આ જે 7 કાયમી ભાગો છે એમને આપણા પત્રમાં દર્શાવેલ ચોક્કસ જગ્યાએ સમાવેશ કરવાનો છે. હવે એમના અંતર્ગત આપણે શું કરવાનું છે એમની વાત કરીએ તો સૌથી પહેલાં શીર્ષક. ચાલો, શીર્ષકમાં સૌથી પહેલો ભાગ સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડે છે અને વાણિજ્ય પત્રની શરૂઆત એ શીર્ષકથી થશે. વર્તમાન સમયમાં કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છાપેલા લેટર પેડ ઉપર પત્ર મોકલે છે. હવે આ લેટર પેડ કે લેટર હેડમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરેલો છે અથવા તો કરેલો હોય છે તો પેઢી કે સંસ્થાનું નામ, એમના વ્યવસાયનો પ્રકાર, પત્ર વ્યવહારનું સરનામું, ઉપરાંત તેમના અન્ય સરનામા વિશે એટલે અન્ય સરનામા એટલે ઈમેલ, ટેલિફોન, ફેક્સ કે વેબસાઇટનો સમાવેશ થાય છે. પેઢી કે સંસ્થા પોતાના પ્રતીક અથવા તો ચિહ્ન, જેને આપણે લોગો તરીકે ઓળખીએ છીએ, એવા પ્રતીક કે ચિહ્નનો પણ સમાવેશ કરે છે. હવે ઉપયુક્ત તમામ બાબતો એટલે કે નામ, સરનામું, ધંધાનો પ્રકાર, ટેલિફોન, વેબસાઇટ, લોગો, સર્વ બાબતો નિયત સ્થાન પર રજૂ કરવામાં આવે છે. સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરમાં અને કાગળની બરાબર વચ્ચે લખવામાં આવે છે. તેની ડાબી કે જમણી બાજુએ એમનો લોગો છાપવામાં આવશે. સામાન્ય રીતે પત્ર કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે, પરંતુ પેઢીનું નામ અલગ રંગથી લખી શકાય. વાણિજ્ય પત્રમાં સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વ માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે. ચાલો, હવે જ્યારે પેઢી કે સંસ્થાનું સરનામું લખવાનું હશે તો સામાન્યપણે એવું જોવા મળે કે ચોક્કસ માહિતીથી સર્વ માહિતી તરફ જવાના ક્રમને ફોલો કરવામાં આવે છે. એટલે પહેલાં ચોક્કસ માહિતી, પછી ધીમે ધીમે સામાન્ય માહિતી તરફ એટલે કે સામાન્ય માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે. સરનામામાં પહેલાં દુકાનનો નંબર, ત્યારબાદ બિલ્ડિંગ, ત્યારબાદ જે તે વિસ્તારનું નામ, પોસ્ટ ઓફિસ અંતર્ગત આવતી હોય તેનું નામ, ત્યાર પછી શહેરનું નામ અને પિનકોડ નંબર લખવામાં આવે છે. એટલે કે સરનામામાં ચોક્કસ માહિતીથી સામાન્ય માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે. ક્યારેક શહેરના નામને મોટા અક્ષરોમાં છાપવામાં આવે. આ ઉપરાંત ટેલિફોન નંબર, ફેક્સ, ઈમેલ એડ્રેસ, વેબસાઇટ વગેરેની માહિતી ડાબી કે જમણી બાજુએ રાખી અને સુવ્યવસ્થિત દેખાવમાં સરસ લાગે એ રીતે મૂકવામાં આવે. આ રીતે ફરજિયાત ભાગ એટલે કે શીર્ષક ઘણી બધી માહિતી પૂરી પાડે છે, છતાં કાગળનો 1/5 કરતાં વધુ ભાગ આવરી ન લે એમનો ખ્યાલ રાખવો પડે છે. આ ઉપરાંત ક્યારેક પત્રમાં સંદર્ભ નંબર લખવા માટેના ભાગનો પણ સમાવેશ થાય છે. એટલે કે સંદર્ભ નંબર લખવા માટેની જગ્યા પણ અલગથી રાખવામાં આવે છે. શીર્ષક અંતર્ગત આટલી બાબતોને ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.
એક તો મોટા અક્ષરોમાં પેઢીનું નામ, ધંધાનો પ્રકાર, સરનામું, અન્ય સંપર્ક નંબરો અથવા વેબસાઇટનો ઉલ્લેખ શીર્ષકમાં કરવામાં આવશે. સંસ્થા વિશેની મોટા ભાગની વિગતો શીર્ષક અંતર્ગત સમાવવામાં આવે છે, છતાં પણ ક્યારેય એવું ન બનવું જોઈએ કે કાગળનો મોટા ભાગનો ભાગ એ શીર્ષક અંતર્ગત સમાઈ જાય. એટલે કાગળનો 1/5 ભાગ કરતાં વધારે ભાગ શીર્ષકમાં ન રોકાય એ બાબતનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ચાલો, શીર્ષક માટે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે અહીંયા પેઢીનું નામ એ બેટર હોમ એપ્લાયન્સીસ છે. એમના ધંધાનો પ્રકાર તો ઘરવખરી સામાનના વિક્રેતા. એમનું સરનામું 10 વિનીત ચેમ્બર, એસટી બસ સ્ટેન્ડ, બારડોલી, પિનકોડ નંબર અને જિલ્લો સુરત, જેમાં ચોક્કસથી સામાન્ય બાબત તરફના ક્રમને અનુસરવામાં આવેલો છે. ડાબી બાજુએ ફોન નંબર, ફેક્સ નંબર અને ઈમેલ નંબર લખેલા છે. એટલે અહીંયા સુધીની બાબતો એ શીર્ષક અંતર્ગતની બાબતો છે. ત્યાર પછી પત્રની તારીખ. હવે વાણિજ્ય પત્રના માળખાનો બીજો ભાગ એટલે તારીખ એ ખૂબ અગત્યની છે. પત્ર કઈ શૈલીમાં લખવામાં આવે છે એમના આધારે પત્રની તારીખની જગ્યા નક્કી થાય છે. પત્રમાં લખાતી તારીખ એ પત્રને આધારભૂત પુરાવાઓ તરીકે રજૂ કરવાના થતા હોય એટલે ખૂબ અગત્યની બાબત એ તારીખ ગણવામાં આવશે. કારણ કે ભવિષ્યમાં પત્ર એ ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડશે. એટલે દિવસ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ અલગ અલગ પ્રકારે લખવામાં આવે છે. એક તો અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. એટલે પત્રની તારીખ બે પદ્ધતિથી લખાય છે, એક અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. ચાલો આપણે બંનેમાં તારીખો કેવી રીતે લખવામાં આવે છે એમની બાબતો જોઈએ. તો સૌથી પહેલાં અમેરિકન પદ્ધતિ. આ પદ્ધતિમાં તારીખના આંકડા અંગ્રેજીમાં લખવામાં આવે છે. અહીં પહેલા મહિનાનો નામનો ઉલ્લેખ થાય અને ત્યારબાદ તારીખ અને ત્યારબાદ અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે. બરાબર સમજી લઈએ કે અમેરિકન પદ્ધતિમાં સૌથી પહેલાં મહિનાનું નામ, ત્યાર પછી તારીખ, અલ્પવિરામ અને વર્ષ. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. તો ઉદાહરણમાં અહીંયા સૌથી પહેલાં જાન્યુઆરી 10 તારીખ અને વર્ષ 2016. એટલે સૌથી પહેલાં મહિનો, પછી તારીખ અને લાસ્ટમાં વર્ષ. ચાલો, અમેરિકન પદ્ધતિમાં આ રીતે તારીખ લખવામાં આવશે. ત્યાર પછી બ્રિટિશ પદ્ધતિ. આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા એ અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબરમાં લખવામાં આવે છે. આ પદ્ધતિમાં તારીખ પહેલાં લખાશે, ત્યાર પછી જે રીતે આપણે બોલીએ છીએ તે રીતે પાછળ લી, પહેલી, બીજી, સાતમી, એમ અંગ્રેજીમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સેવન્થ વગેરેનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ મહિનો, અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે. ચાલો, એટલે સૌથી પહેલાં અહીંયા ઉદાહરણમાં જોઈ લઈએ તો અહીંયા 10th એટલે તારીખ, 10મી, પછી મહિનો, જાન્યુઆરી અને વર્ષ. સામાન્ય રીતે આપણે જે તારીખ લખીએ છીએ એ બ્રિટિશ પદ્ધતિથી તારીખ લખીએ છીએ.
10મી જાન્યુઆરી 2016. પણ અહીંયા એક બાબત બરાબર યાદ રાખવી પડશે કે આપણે મહિનાનો ક્રમ નહીં પરંતુ એમનું પૂરું નામ લખવું જોઈએ. જાન્યુઆરીમાં ખાલી જાન્યુ કે ફેબ્રુઆરીમાં ખાલી ફેબ્રુ એવું લખવું જોઈએ નહીં. એ જ પ્રમાણે વર્ષ લખવામાં સંપૂર્ણ 4 આંકડાઓ લખવા જરૂરી છે. જેમ કે 2016ના બદલે ખાલી 16 લખવું યોગ્ય નથી. એટલે તારીખની બાબતમાં બે પદ્ધતિઓ, અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. અમેરિકન પદ્ધતિમાં પહેલા મહિનો, જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં પહેલા તારીખ. પછી અમેરિકન પદ્ધતિમાં મહિના પછી તારીખ, અલ્પવિરામ અને વર્ષ, જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં તારીખ, મહિનો, અલ્પવિરામ અને 2016. અહીંયા મહિનામાં મહિનાનું નામ લખવું જરૂરી છે. એવી જ રીતે વર્ષના પણ 4 આંકડા, એટલે 2016, 2018 હોય તો 2018, 2020 હોય તો 2020, ખાલી 18, 16 કે 20 એમ લખવું યોગ્ય નથી. તો અત્યાર સુધી આપણે બે બાબતોનો અભ્યાસ કર્યો, એક શીર્ષક અને તારીખ. ત્યાર પછી પત્રમાં સમાવતા ત્રીજા ભાગ એટલે કે આંતરિક સરનામા વિશેની બાબતોને જોઈએ. પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે. આંતરિક સરનામા અંતર્ગત પત્ર મેળવનારનું સરનામું. આ સરનામું હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવાનું છે. આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવાનો છે. એટલે કે ચોક્કસ માહિતી પહેલાં લખવાની છે અને પછી સરનામાની સામાન્ય માહિતી ત્યારબાદ લખવાની છે. તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે એક વ્યક્તિને સંબોધીને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ, જરૂર જણાય તો હોદ્દો પણ લખવાનો છે. એટલે આંતરિક સરનામાના ભાગરૂપે કોઈ નામ લખવામાં આવે ત્યારે નામની આગળ સન્માનવાચક વિશેષણ વિશે ધ્યાન આપવું રહે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને પત્ર લખવામાં આવતો હોય તો એ પત્રની આગળ માનવાચક વિશેષણ લખવું પણ જરૂરી છે. ગુજરાતીમાં માનવાચક વિશેષણ તરીકે શ્રી, શ્રીમાન કે શ્રીયુતનો ઉપયોગ થાય છે. જો વ્યક્તિના નામ અને એના હોદ્દાનો ઉલ્લેખ કરી અને પત્ર લખવાનો હોય તો એમના નામની પહેલાં સન્માનવાચક વિશેષણ જેમ કે શ્રી, શ્રીમાન અને શ્રીયુતનો ઉપયોગ કરવાનો થાય. કોઈ મહિલા નામનો સમાવેશ થતો હોય અને જો એ મહિલા પરિણીત હોય તો તેમના નામની આગળ મિસ્ટ્રેસનું ટૂંકું રૂપ MRS લખાય. ગુજરાતીમાં શ્રીમતી લખાય. જો કોઈ મહિલાને સંબોધીને પત્ર લખવો હોય તો એમના સન્માનવાચક વિશેષણ તરીકે શ્રીમતી લખી શકાય. જો મહિલા અપરિણીત હોય તો તેના નામ પહેલાં મિસનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં આપણે કુમારી શબ્દનો ઉપયોગ કરી શકીએ. ક્યારેક મહિલા પરિણીત છે કે અપરિણીત છે એમનો ખ્યાલ ન હોય તો MS એટલે કે મિઝનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં આના માટે કોઈ શબ્દ ઉપયોગમાં લેવાતો નથી. ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એસ્ક્વાયરનો ઉપયોગ થતો, જેને ટૂંકમાં ESQ એવું લખી શકાય. અહીં એ બાબત ખાસ નોંધવી રહે કે માનવાચક શબ્દ નામના
અંત ભાગમાં લખવામાં આવે છે. આ માટે ગુજરાતીમાં કોઈ પર્યાય નથી, એટલે કે એસ્ક્વાયર માટે ગુજરાતીમાં કોઈ પર્યાય શબ્દ ઉપલબ્ધ નથી. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, આરવી વૈદ્ય પછી એસ્ક્વાયર, એટલે કે નામ બાદ એસ્ક્વાયર જે ઇંગ્લેન્ડમાં એક સમયે માનવાચક શબ્દ માટે ઉપયોગમાં લેવાય છે એમનો ઉપયોગ થાય. હવે કેટલાક વ્યક્તિઓ પોતાના નામ પછી પોતે મેળવેલ પદવી એટલે કે ઉપાધિ કે ડિગ્રીનો પ્રયોગ કરવાનો એટલે કે એમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં એસ્ક્વાયર અને ડિગ્રી એ બાબતો સાથે લખી શકાય નહીં. જો ઉલ્લેખ કરવો હોય તો આપણે આપેલા ઉદાહરણ પ્રમાણે કરી શકશું કે આરવી વૈદ્ય એસ્ક્વાયર અને પીએચડી, એટલે કે એમના નામ પછી એસ્ક્વાયર અને ત્યાર પછી એમની ઉપાધિ કે લાયકાત. કેટલીક વ્યક્તિઓ તેમને મેળવેલ માનવાચક મોભાદાયક પદવી કે ઉપાધિ નામ પહેલા ઉલ્લેખ કરવાનું પસંદ કરતી હોય છે. આવી ઉપાધિ એટલે ડૉક્ટર, પ્રોફેસર, સર, પદ્મશ્રી, કેપ્ટન, કર્નલ વગેરે. આવા સંજોગોમાં કઈ રીતે લખી શકાય? તો અહીંયા ડૉક્ટર એમની ઉપાધિ આવી ગઈ, ડૉક્ટર પછી એમનું નામ ઓજસ ધ્રુવ, સર રવિન્દ્ર જાડેજા, પ્રાધ્યાપક નિલય મેઠ. હવે બીજું એક કે જ્યારે માનસૂચક શબ્દ ઉપરાંત હોદ્દાનો પણ નામ સાથે ઉલ્લેખ કરવાનો હોય તો કેવી રીતે લખવાનું છે? તો પ્રિન્સિપાલ હોદ્દો, પછી ડૉક્ટર એમની ઉપાધિ અને ત્યાર પછી નામ. આ જ રીતે માનસૂચક શબ્દ સ્ત્રીના નામ સાથે હોય તો ડૉક્ટર પછી શ્રીમતી અને નંદના ભાર્ગવ, પ્રાધ્યાપક મીર કજરી મહેતા. ત્યાર પછી વ્યવસાયિક પેઢીઓની વાત કરીએ તો વ્યક્તિના નામો ધરાવતી પેઢીના નામ આગળ મેસર્સનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે મેસર્સ રાજાણી બ્રધર્સ, મેસર્સ રાજાણી બ્રધર્સ. ચાલો, એટલે જે પેઢીનું નામ વ્યક્તિના નામ પરથી હોય તો નામની આગળ મેસર્સ શબ્દનો ઉપયોગ થશે. પરંતુ બિન વ્યક્તિગત નામો ધરાવતી પેઢી હોય, એટલે કે આવું વ્યક્તિગત નામ ન ધરાવતી હોય એવી પેઢી હોય તો એમના નામની આગળ ધનો ઉપયોગ થાય છે. ધ રેડિક્સ કોર્પોરેશન. આ ઉપરાંત કોઈ લિમિટેડ કંપની, ખાનગી પેઢી, બેંક કે જાહેર સાહસના અધિકારીઓને આંતરિક સરનામાના ભાગરૂપે સંબોધન કરવાનું હોય તો સામાન્યપણે વ્યક્તિનું નામ નહીં પણ ત્યાં તેમનો હોદ્દો લખવામાં આવે છે. બરાબર ધ્યાનમાં રાખશું કે કોઈ લિમિટેડ કંપની, ખાનગી પેઢી, બેંક કે જાહેર સાહસના અધિકારીને પત્ર લખવાનો હોય તો ત્યારે આપણે એમનું નામ નહીં પણ આપણે એમના હોદ્દાને લખશું. ધ સેક્રેટરી, જાયકોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એટલે અહીંયા સેક્રેટરીને સંબોધીને લખવામાં આવ્યું છે. ધ મેનેજર, તો ત્યાં પણ એમના હોદ્દાને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, નવરંગપુરા, અમદાવાદ. ત્યાર પછી સંબોધન. આંતરિક સરનામા પછી એક લાઈન છોડી અને ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે. જેમ આપણે કેમ સામાન્ય વાતચીતની શરૂઆતમાં હાય, હેલો, ગુડ મોર્નિંગ, કેમ છે વગેરેથી શુભેચ્છા સ્વીકારવામાં આવે છે, પરંતુ પત્રમાં પત્ર વાંચનારને યથાયોગ્ય સંબોધન કરવું
ઠીક ગણાશે કે જેથી પત્ર વાંચનારનું શુભેચ્છા અથવા તો એમને પોતીકુંપણું લાગે. આ સંબોધનમાં કયા કયા શબ્દો વાપરી શકીએ? તો આ સંબોધનમાં આપણે ડિયર સર, ડિયર મેડમ, ડિયર મિસ્ટર શ્રી, ડિયર મેડમ એવું હોઈ શકે. જો સરનામામાં વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો સંબોધનમાં ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખવું જોઈએ. જો વ્યક્તિગત નામનો ઉલ્લેખ સંબોધનમાં કરેલો હોય તો. હોદ્દાનો ઉલ્લેખ થયો હોય તો સર કે મેડમ, પણ ગુજરાતીમાં તો શ્રીમાન કે શ્રીમતી એવું સંબોધન વપરાય છે. જો પત્ર જૂથને કે સમૂહને કે એક કરતાં ઘણા બધા વ્યક્તિને સંબોધીને લખાયો હોય તો અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પવિરામ કરવામાં આવે. અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી મહાવિરામ એટલે કે કોલમ 2 ટપકા કરવામાં આવશે. બીજું, વાણિજ્યિક પત્રમાં સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનારના ધરોબા અથવા તો સંબંધની નિકટતા જાણી શકાય છે. સરકારી સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં એકદમ વ્યવહારી એવું સર મેડમ સંબોધન થાય. સામાન્યપણે પત્ર વ્યવહારમાં ડિયર સર, ડિયર મેડમ જેવું સંબોધન વપરાય છે. કારણ કે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારમાં પત્ર મેળવનાર સાથે કોઈ વિશેષ ધરોબો કે વિશેષ કોઈ લાગણી કે સંબંધો હોય તો મિસ્ટર ડિયર ખાન એવું સંબોધન વપરાય. ગુજરાતીમાં તો સામાન્ય રીતે શ્રીમાન, શ્રીમતી, સાહેબ, મહેરબાન, મહોદય, મહાશય જેવા સંબોધનોને વાપરી શકીએ. પત્રમાં થતું સંબોધન એમના આધારે જ પત્રના લાસ્ટમાં લખાતું શુભેચ્છા દર્શક સમાપન કયું હશે એ નક્કી કરે છે. એટલે અત્યાર સુધી આપણે વાણિજ્યિક પત્રના 4 કાયમી ભાગોની વાત કરી. બાકીના વિભાગોની વાત આપણે આગળના પીરિયડમાં કરશું.